મારા દિયોર સરપંચનો શું વટ હતો વટ. પોંદડાની જેમ ફફડતું તું બૈરું એનું પોંદડાની જેમ. અને મારા બેટો કહેતો તોય ખરો કે પહેલો એ વાઘણ જેવી હતી અને હું સસલા જેવો હતો. અત્યારે દાદાગીરીનો એનો પાવર બતાડીને હાવજ જેવો થઈ ગયો કે નહીં. જીતુલાલ, હિંમત ભેગી કરી અને સિંહ બનવાનું છે. એક જ વાર ત્રાડકી લે જોરથી. મંગો બાબુ, આ મકોડાને પોખો ચોથી નીકળી. હજુ તો પોખો જ નીકળી છે. પૂછો બેટા હે પૂછો. સમજી? માપમાં રહેવાનું. આ ઘરમાં રહેવું હોય ને તો એનું માપદંડ નક્કી કરેલું છે એ મેં. અને માપમાં રહેજે, નહીતર ચાણા વાયદા પૂરા કરીને ફેંકી દે બાઈને ખબર નહીં પડે. આ વધારે નહીં બોલવા માંડ્યા તમે. વધારે નહીં, આ તો ઘણું શું તતીક બોલી રહ્યો છું. હજુ વધારે તો તે હોભર્યું જ નથી. પણ સમજા ને એક ઘાના બે કટકા કરી નાખું તું હજુ જોડતી નહીં મને. બહુ ચરબી વધી જતી આજકાલ તારી. બહુ ઊંચા અવાજે વાત કરું છું, નીચા અવાજે વાત કરવાનું. બૈરું શું, તું મારો ધણી નથી. ઓકે? અને શું કહેતી હતી કે ભાઈબંધની ઝોનમાં નહીં જવાનું એમ? અરે ભાઈબંધની ઝોન તો નેકરી જાય, પણ આ ભાઈડો સ્પેશિયલ ગાડી કરીને ભાઈબંધની ઝોનમાં જશે, ડિસ્કા કરશે, ડોરાય નાખશે ને સોટ્ટા પાડી દેશે. સોટ્ટા બોલ. એટલે તમે મારા ઉપર વટ થઈને જશો એમ? અરે ઉપરવટની છો વાત કરું છું ભૂડી. હું તારી છાતી પર લાત મેલીને જતો રે. બોલ, શું ઉખાડી લે? હા, હવે તમે વધારે બોલી રહ્યા છો. વધારે નહીં ગોડી, આ તો હજુ વધારે બોલવા પર વાત છે.